સુરતના ભાટા ગામે એક કરુણ ઘટના બની છે। એક ઘરમાંથી મળી આવ્યા 3 મૃતદેહ। બન્યું એમ કે પરિવારના એક સભ્ય દ્વારા સવારે મોડું થઈ ગયા છતાં તેઓના પરિવારજનો ઉઠ્યા નહીં। જ્યારે તેઓને જગાડવા ગયા ત્યારે તેમના પિતા, દાદી અને માસી ઉઠ્યા નહીં। ત્યારબાદ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી અને ડોક્ટર દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। તેમનું માનવું છે કે રાત્રે જનરેટર ચાલુ હતું અને તેના ધુમાડાના કારણે ગુંગરામણ થવાથી તેમનું મૃત્યુ નિપજ્યું છે। ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ સુનિલભાઈ બાલુભાઈ નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયો છે। સવારમાં મેં વહેલો ઉઠ્યો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠ્યા નહીં તો મને બીક લાગી કે અચાનક મને રડવું આવી ગયું। તો હું બધાને મેચ રમવા આવલે એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો। અહીંયા આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે 108 અને પોલીસ વાળાને જાણ કરી દીધી। શંકાસ્પદ રીતે મોત થયા હોવાથી આગળની તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે।